नमस्कार मित्रों, डायरने राम राम અને મારા બધા ખેડૂત ભાઈઓનો વિડિયોની અંદર સ્વાગત છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે આપણો કપાસ ને આપણા કપાસની અંદર આપણે ફાઇનલી આજે આવી ગયા છીએ। તો દોસ્તો મારા એવા બધા ખેડૂત ભાઈઓનો વિડિયોની અંદર ઘણી બધી એવી કોમેન્ટો હોય છે કે કપાસમાં આ તકલીફ છે તે તકલીફ છે એ વિશે ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે। તો દોસ્તો આજે આપણે એ તકલીફ વિશે વાત કરવાની છે। તો દોસ્તો તમે એની પહેલાં આપણો આ કપાસ જોઈ લ્યો કે દોસ્તો જે આપણા કપાસની અંદર તમને છોડ જોવા મળી રહ્યા છે, એ છોડને કે હરેક છોડને લાલ કલરના બિલ્લા लगावવામાં આવ્યા છે અને એ શું કારણથી લગાવ્યા છે એ વિશે પણ આપણે વાત કરીશું। અને પહેલાં કે મારા ખાસ મિત્રોની જો કોમેન્ટ છે એ કોમેન્ટ વિશે વાત કરીશું। તો ચાલો દોસ્તો આજે આપણે ફરી એકવાર આપણા કપાસની અંદર આવ્યા છીએ અને આજે એ વિશે આગળ ચર્ચા કરીશું। તો દોસ્તો અમારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો। તો દોસ્તો મારા એવા ખાસ મિત્રોની બધા ખેડૂત ભાઈઓનું કહેવું એવું છે કે કપાસની અંદર જે કે ફૂલ છે, જે છોડની અંદર ફૂલ આવે છે એ ફૂલની અંદર પાવડર કેમ નથી આવતો। તો દોસ્તો આજે આપણે પાવડર વિશે વાત કરવાની છે। તો એની પહેલાં ચાલો કે આપણે એક ફૂલ નાનકડું ગમે તે છોડનું એક ફૂલ આપણે બટી લેશું અને ફૂલની અંદરથી આપણે ચેક કરીશું કે પાવડર કેમ નથી આવતો। તો દોસ્તો આપણે કે જે આ કપાસના છોડની બાજુમાં આપણે આવી ગયા છીએ, બરાબર છે કે આ કપાસનો જે છોડ છે, તો જે દોસ્તો આપણે કે આ કપાસના ફૂલની અંદરથી આપણે બટી લીધું છે ફૂલ। તો આપણે દોસ્તો મારા હાથની અંદર જે આ ફૂલ છે અને આ ફૂલની અંદર આપણે કે પાવડર કેમ નથી આવતો। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આની અંદર પાવડર છે, નથી એમ નહીં, પણ પાવડર તડકો નથી અડતો એના કારણથી નથી આવતો। કોઈક એવી બીજી તકલીફ પણ બની શકતી હોય છે દોસ્તો, તો ના આવે। તો મિત્રો આજે આપણે એની પૂરી માહિતી આપીશું। એટલા માટે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને તમે ક્યાંથી છો એ કોમેન્ટ સેક્શનમાં લખવાનું ના ભૂલતા। તો ચાલો દોસ્તો આજે આપણે આ કપાસના ફૂલ જે બટીને આપણે આવી ગયા છીએ એ વિશે આજે વાત કરીશું। તો દોસ્તો તમને હું જે બતાવું છું ટ્રીક એ તમે સમજી જજો અને સાંભળજો ધ્યાનથી। તો દોસ્તો કે જે આ કપાસનો છોડ છે એની અંદર આપણને જોવા મળી રહ્યા હશે કે ફૂલ, તો તમે જોઈ શકો છો કે આ ફૂલ છે એને આપણે આજે તોડી લઈશું। તો મિત્રો આપણે જે આ કપાસનું ફૂલ તોડ્યું છે, બરાબર। તો દોસ્તો હવે આ કપાસના જે ફૂલની અંદર જે કે એને મોગરો આવે છે એક, એની અંદર જુઓ કે અને આપણે એ મોગરાને હવે આપણે ચેક કરવાનો છે કે કેમ એની અંદર નથી આવ્યો પાવડર। તો દોસ્તો એનું કારણ એ છે કે એની અંદર કેમ પાવડર નથી આવ્યો કે મિત્રો અમુક જેની જમીન સારી હોય છે, જમીન બળ હોય છે, જમીન તાકાતવાળી હોય છે અને દોસ્તો ખાતરમાં અને એવા બધા પાણીમાં સારું રહેતું હોય છે, એટલે એનો કપાસ એકદમ વિકાસ કરતો હોય છે દોસ્તો, અને વિકાસ કરીને વધી જાય છે અને એને આપણે આવડો મોટો મારી જેમ જે કે આ મારો કપાસ તમને મોટો જોવા મળે, એની જેમ મોટો કપાસ થઈ ગયો હોય એના કારણથી ફૂલ આવવાનું તૈયાર થઈ જાય છે, કારણ કે એની અંદર કમ્પ્લીટ એનું પાણી માફક થતું હોય છે દોસ્તો, અને એને જમીન પણ કપાસના છોડને માફક થતી હોય એટલે એના ફૂલ આવવાની તૈયારી થઈ જાય। પણ દોસ્તો ઓછામાં ઓછા 40 થી 45 દિવસ સુધીનો જે છોડ નથી થતો એને પાવડર નથી આવતો, એને ફક્ત ફૂલ આવે છે અને એનું ફૂલ આવીને ઘરી જતું હોય છે દોસ્તો। આવું ઘણું બધું આવી બનાવો બનતી હોય છે ખેડૂતની અંદર। તો મિત્રો એટલા માટે કે કપાસને જે હજુ એનો ટાઈમ ના થયો હોય, એટલે કે 45 દિવસ ના થાય ત્યાં સુધી કપાસનું ગમે એવું ફૂલ હોય છે એ પાવડર નથી આવતો અને એનું ફૂલ ગરી જાય છે અને એની કેરી પણ નથી બેસતી દોસ્તો। તો ચાલો દોસ્તો આજે આપણે એ વિશે પણ આગળ વાત કરવાની છે। તો દોસ્તો તમે જુઓ કે મારે પણ કપાસ બહુ મોટો છે અને કપાસની અંદર તમને જોવા મળતું હશે કે આ પણ મોટો છે। તો દોસ્તો મારે પણ હજુ હવે 40 થી 45 દિવસનો કપાસ થાય છે, એટલે હવે એને પાવડર આવે છે અને હજુ પાવડર અમુક છોડોને નથી પણ આવતો દોસ્તો। આપણે એ વિશે આજે આપણે વાત કરી। તો દોસ્તો તમે તમારા ખેતરની અંદર તમે કપાસ વાવ્યો છે એને કેટલા દિવસ થયા છે અને કેટલો સમય થયો છે અને તમે તમારો છોડ કેવો છે તમે એમાં ચેક કરો એકવાર। અને દોસ્તો બીજું તો મેન તકલીફ એટલે પડી છે કે કદાચ આપણા ખેતરની અંદર જે કપાસની ખેતી કરી છે અને અત્યારે જે તડકો નથી અડતો તો પણ કપાસના છોડની અંદર આપણે જે કે તડકો ના અડતો હોય તો પણ પાવડર આવવામાં તકલીફ થતી હોય છે અને એમ છતાં એ ફૂલ અને કેરી ગરી જતા હોય છે। જે કે દોસ્તો તમે આ છોડની અંદર જુઓ કે તમે આવડા આપણા છોડ છે, એટલો મોટો કપાસ છે, પણ એની અંદર તમને હજુ સુધી કેરી જોવા નથી મળી, કારણ કે દોસ્તો મને પણ ખબર છે કે આપણે તડકો નથી અડતો એના કારણથી કપાસની ફૂલની અંદર જે પાવડર આવે છે એ પાવડર નથી થતો, એના કારણથી કેરી
ગળી જાય છે દોસ્તો। અને દોસ્તો બીજું ઘણા બધા ભાઈઓ એવું કહેતા હોય કેમ ના બે, જે કે આપણે જ વાત કરીએ કે આપણે જે કે આપણા દોસ્તોની જેમ કે આપણે જે કપાસ છે એને ટાઈમ આપણે જો પાણી આપતા હોય તો ફૂલ તો આવવાનું જ છે દોસ્તો, પણ એના સમય એના દાડા ઓછા પડતા હોય એના કારણથી દોસ્તો આપણે એને પાવડર નથી આવી શકતો। તો દોસ્તો એને 40થી 45થી 50 દિવસની અંદર કમ્પ્લીટ પાવડર આવી જાય છે અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો। બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જણાવજો, આપણે એનો પણ સોલ્યુશન કરીશું। તો ચાલો દોસ્તો આપણે ફરી કપાસની અંદર આપણે એક ઓટો મારીશું। તો દોસ્તો આપણે આ બિયારણનો કપાસ છે એટલા માટે એને આ બિલ્લા લગાવ્યા છે। તો તમે દોસ્તો કે મારા કેટલા ભાઈ બિયારણની ખેતી કરે છે એ પણ મને જણાવજો, અને તમે કઈ રીતે કરો છો ખેતી એ પણ મને જણાવજો, તો મને પણ ખબર પડે। કારણ કે દોસ્તો આપણે બિયારણની ખેતીમાં આજે પહેલી વાર જ આપણે બિયારણની ખેતી કરી છે। 2 થી 3 વર્ષ પહેલાં દોસ્તો આપણે બિયારણની ખેતી કરી હતી, એમાં પણ આપણને થોડું સારું લાગ્યું હતું અને ફરી આજે આપણે બિયારણની ખેતી કરી છે। અને તમે જુઓ કે આ બિયારણની અંદર જે ખરાબ છોડો છે આપણે ઉખાડીને બહાર ફેંક્યા છે, તમે જુઓ તો દોસ્તો બિયારણમાં એવું ઘણું બની જતું હોય છે કે ખરાબ છોડ ઉખાડવા પડે છે અને એના જે સારા છોડ હોય છે રાખવા પડે છે। તો ચાલો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે રજા લઈશું, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। અમારી આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી આ માહિતી માટે એક કોમેન્ટ કરજો અને એક લાઇક કરજો, અને અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા દોસ્તો। તો પ્લીઝ દિલથી સપોર્ટ કરજો, અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહેશે। તમારા પરિવાર સાથે ખુશ રહો દોસ્તો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, તો જય માતાજી દોસ્તો। ચાલો દોસ્તો આજે આપણે આ કપાસની અંદર ફરી લઈએ। તો આ છે આપણો કપાસ, તમે જોઈ શકો છો, અને જે તમને પાછળ સામે જોવા મળી રહ્યું છે એ છે આપણું સાપરું, કે આપણે ત્યાં સાપરે રહીને આપણા કપાસનું ધ્યાન રાખીએ છીએ, અને આખા ખેતરનું આપણે જોઈ લઈશું કે આપણા આખા ખેતરની અંદર કોઈ પણ છોડ ખરાબ નથી દોસ્તો। તો અમારા આ કપાસ જેવી તમે પણ ખેતી કરતા હોય તો અમને એક લાઇક કરજો, અને તમારા કપાસ કોઈ આટલા આજુબાજુમાં હશે તો આપણે ત્યાં પણ જોવા આવીશું ને તમારો વિડીયો પણ બનાવીશું દોસ્તો। તો બસ જય માતાજી દોસ્તો, આજે આપણે રજા લઈશું।